હેલો એવરીવન, ચેતીસ કિચનમાં સ્વાગત છે। આજે આપણે ચોકલેટ અને કાજુનો આઈસ્ક્રીમ બનાવીશું। જે માટે મેં અહીંયા 1/4 કપ કાજુ લીધા છે અને એમાં 1/4 કપ આપણે ગરમ દૂધ ઉમેરીશું। હવે આપણે એને સાઈડે મૂકી દઈશું। બીજા એક કપમાં 1/4 કપ ઠંડુ દૂધ લઈશું અને એમાં 1 ટેબલ સ્પૂન આપણે કોર્નસ્ટાર્ચ લઈ અને બરાબર મિક્સ કરી લઈશું। 10-15 મિનિટ થઈ જાય એટલે કાજુવાળું મિશ્રણ આપણે મિક્સર જારમાં લઈ લઈશું। આ ફ્લેવરનો આઈસ્ક્રીમ ખૂબ જ સરસ બને છે, તમે પણ એક વખત જરૂર બનાવજો। હવે તેમાં આપણે 3 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું। અહીંયા આખી જ ખાંડ આપણે ઉમેરવાની છે। હવે આપણે એને બરાબર ગ્રાઇન્ડ કરી લઈશું। હવે ગ્રાઇન્ડ કરેલું મિશ્રણ આપણે તપેલીમાં જે 1 કપ દૂધ લીધું છે તેમાં આ મિશ્રણ ભેગું કરી લઈશું અને કોર્નસ્ટાર્ચવાળું મિશ્રણ પણ આમાં લઈ લઈશું। ટોટલ આપણે 1 કપ અને 1/4 કપ દૂધ આ લીધું છે। હવે બરાબર એને ઉકાળી લઈશું। સતત હલાવતા આપણે એને ગરમ કરવાનું છે કે જેથી કરીને નીચે તળિયામાં ચોંટી ના જાય અને બને ત્યાં સુધી વાસણ હેવી બોટમવાળું લેવાનું। આ રીતે એને સતત હલાવવાનું છે। જુઓ, આપણું આ મિશ્રણ ઘણું થીક થઈ ગયું છે, જાડું થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને સતત હલાવી અને આપણે એને ઠંડુ કરવાનું છે। રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે એને હલાવી અને ઠંડુ કરી લઈશું। આપણું મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે એને ઉપયોગમાં લેવાનું છે। અહીંયા આપણે 1/2 કપ એટલે કે અડધો કપ વ્હિપિંગ ક્રીમ લીધી છે। એને આપણે હેન્ડ ગ્રાઇન્ડરથી ઇલેક્ટ્રિક હેન્ડ ગ્રાઇન્ડરથી આપણે એને વ્હિપ કરી લઈશું। જો તમે ઇલેક્ટ્રિક હેન્ડ ગ્રાઇન્ડર ના હોય તો હેન્ડ ગ્રાઇન્ડરથી પણ વ્હિપ કરો છો, પણ એમાં કરી શકાય, પણ એમાં ખૂબ વાર લાગે છે। તેથી બને ત્યાં સુધી ઇલેક્ટ્રિક હેન્ડ ગ્રાઇન્ડરનો જ ઉપયોગ કરવાનો છે। જુઓ, આપણી ક્રીમ પણ ફેટાઈ ગઈ છે। આ રીતે આજુબાજુથી 1-2 વખત આપણે બધું વ્યવસ્થિત ભેગું કરી લેવાનું છે અને ત્યારબાદ ફરીથી આપણે એને વ્હિપ કરવાની છે। અહીં આપણે સોફ્ટ પીક આવે ત્યાં સુધી ક્રીમને વ્હિપ કરવાની છે। લગભગ આપણી ક્રીમ રેડી થઈ ગઈ છે। હવે આપણે જે ગરમ કરેલું મિશ્રણ હતું તે આમાં ઉમેરી લઈશું। હવે આપણે ફરીથી બધું એક વખત ભેગું થઈ જાય ત્યાં સુધી વ્હિપ કરી લઈશું। આપણું મિક્સચર બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે ચોકલેટ કાપી અને એમાં એડ કરી દઈશું। મેં અહીંયા લીડલની ચોકલેટ લીધી છે, તમે કોઈ બી ચોકલેટ લઈ શકો છો। ચોકલેટને આવી રીતે નાના નાના ટુકડા કરી લઈએ તો પણ ચાલે છે અને જો તમારી પાસે ચોકો ચિપ્સ હોય તો તમે તે પણ ઉમેરી શકો છો। મેં અહીંયા થોડી મિલ્ક ચોકલેટ પણ લીધી છે। થોડી ડાર્ક ચોકલેટ છે અને થોડી મિલ્ક ચોકલેટ છે, બંને ચોકલેટ મિક્સ લીધી છે। આપણી ચોકલેટ રેડી થઈ ગઈ છે। હવે આપણે જે તૈયાર મિક્સચર કર્યું છે એની અંદર આપણે 1/4 કપ કોકો પાવડર ઉમેરી લઈશું। પહેલાં આપણે સ્પેટ્યુલાથી જ બરાબર મિક્સ કરી લઈશું કે જેથી કરીને હેન્ડ ગ્રાઇન્ડર નાખતા બધો કોકો પાવડર બહાર ના ઉડે। એક વખત આવી રીતે હલકા હાથે મિક્સ કરી લઈશું, ત્યારબાદ આપણે વ્હિપ કરી લઈશું તેને। હવે આપણે વ્હિપ કરી લઈશું, બધું બરાબર મિક્સ કરી દઈશું અને એક વખત આ મિક્સર રેડી થઈ જાય એટલે આપણે એમાં આપણે જે કટ કરીને રાખી છે તે ચોકલેટ ઉમેરીશું અને ફરીથી એક વખત મિક્સ કરી અને આપણે જેમાં આઈસ્ક્રીમ ફ્રીજ કરવો હોય તે બાઉલમાં આપણે એને કાઢી લઈશું। તમે કોઈ બી એરટાઇટ કન્ટેનરમાં કાઢી અને એને
ફ્રીઝરમાં ફ્રીજ કરી શકો છો. લગભગ 7થી 8 કલાકમાં આપણો આઈસ્ક્રીમ રેડી થઈ જાય છે. હવે આ આઈસ્ક્રીમની ઉપર આપણે થોડી ચોકલેટ નાખીશું અને ઉપરથી સ્લાઇડ જરીક હલાવી અને એને 7-8 કલાક માટે ડીપ ફ્રીઝરમાં ફ્રીજ કરવા મૂકી દઈશું. આ ફ્લેવરનો આઈસ્ક્રીમ ખૂબ જ સરસ બને છે. મારી ચેનલ પર મેં અમેરિકન નટ્સ અને વેનીલા આઈસ્ક્રીમ પણ બનાવ્યો છે, તે પણ ખૂબ સરસ બને છે. પણ આ આઈસ્ક્રીમ અલગ જ લાગે છે. તમે એક વખત જરૂર બનાવજો. ઉનાળો ચાલુ થઈ ગયો છે. સમરમાં તો એમ પણ આપણને બધાને ઠંડુ આઈસ્ક્રીમ કાં તો કોલ્ડ ડ્રિંક્સ દરેકને ખૂબ જ ગમે છે. તો આ રીતે આપણે ઘરે જ બનાવી અને આઈસ્ક્રીમને એન્જોય કરી શકીએ છીએ. ઇવન આપણને એ તો ખબર પડે છે કે આપણે શું અંદર નાખ્યું છે અને શું ખાઈ રહ્યા છીએ. બહારથી લાવવામાં આવતા આઈસ્ક્રીમમાં ફૂલ કેમિકલ હોય છે. તેથી જાતે ઘરે બનાવેલો આઈસ્ક્રીમ એન્જોય કરવાની મજા જ અલગ હોય છે.